આ તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પતંગ ચગાવી રહ્યા છે, શું કહી રહ્યા છે તે સાંભળીએ। खाते हैं मंदिर वहीं बनाएंगे। आज ये स्वप्न नरेन्द्रभाई ने अमितभाई पूરું કર્યું છે અને આજે ભવ્ય રામ મંદિર બને છે એનાથી ભગવાન રામના પણ આશીર્વાદ અમને મળવાના છે। ખાસ કરીને એવું કહેતા હતા કે મંદિર વहीं બનાएंगे लेकिन તારીખ નહીં બતાएंगे। હવે તો તારીખ પણ આવી ગઈ છે અને મંદિરનું નિર્માણ પણ થઈ ગયું છે, મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ પણ આવી ગઈ છે, એટલે કોંગ્રેસ વાળાનો હવે એ વિષય પણ પૂરો થઈ ગયો છે। અડધોડ કોંગ્રેસીઓનો અંતરાત્મા જાગ્યો હોય, જેમ અર્જુનભાઈ મોઢવાડિયાનો, અર્જુનભાઈ ખાટડિયાનો જાગ્યો છે, તમે શું કહેશો કે અડધી કોંગ્રેસ સાફ થઈ જશે? કોંગ્રેસ સાફ આખી થઈ ગઈ છે, કોઈ બચ્યું જ નથી, ડૂબતી નાવ છે, કોંગ્રેસ ભૂતકાળ બની જવાનો છે। બિલકુલ, તો કોંગ્રેસ ભૂતકાળ બનવાની છે। રાજનીતિના આકાશમાં ભલભલાના પતંગ ગોથે ચડાવનાર ભારતીય જનતા પાર્ટી અને તેમના જે નેતાઓ છે તે અત્યારે આકાશમાં ઊંચે ઊંચે પતંગ ચગાવી રહ્યા છે। અને વિજયભાઈનું પણ કહેવું છે કે લોકસભાની ચૂંટણીની અંદર જે પ્રકારે અત્યારે ભાજપનો પવન ચાલી રહ્યો છે, પતંગ ઉડી રહ્યો છે, કોંગ્રેસ છે તેની પણ પતંગ અત્યારે ગોથા ખાઈ રહી છે। અને લોકસભાની ચૂંટણીની અંદર જે પ્રકારે ગોથા ખાતી પતંગ કોંગ્રેસની છે એ જ પ્રકારે કોંગ્રેસ પણ ગોથા ખાવાની છે। પતંગો આકાશમાં